હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે ધોરણ 6 માં 10મો પાઠ પૃથ્વીના આવરણો આજે આપણે સોલ્વ કરવાનો છે. તો ખાસ ધ્યાન આપજો વિડીયોમાં, અને જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને આપણે બીજાને પણ મદદ થાય. ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે વિકલ્પો. પાઠ છે પૃથ્વીના આવરણો, 10મો પાઠ. પહેલો વિકલ્પ છે ખડકો અને ઘન પદાર્થથી બનેલ આવરણ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે બી, ખડકાવરણ. પછી આગળ બીજો, પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ કેટલા કિલોમીટર જાડો છે? જવાબ આવશે સી, 64 થી 100. પછી આગળ ત્રીજો પ્રશ્ન, પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણ રોકે છે? તો જવાબ આવશે બી, 29% ભાગ. પછી આગળ ચોથો પ્રશ્ન, મૃદાવરણમાં સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતા આશરે ખાલી જગ્યા સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે? તો જવાબ આવશે સી, 30 સેલ્સિયસ. પછી પાંચમો, હું મનુષ્યના આહાર, આવાસ અને અસ્તિત્વનું પાયારૂપ આવરણ છું? તો જવાબ આવશે એ, મૃદાવરણ. પછી આગળ છઠ્ઠું, પૃથ્વી સપાટીનો લગભગ ખાલી જગ્યા ટકા જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે? તો જવાબ આવશે સી, 71%. પછી સાતમો પ્રશ્ન, મહાસાગરોના તળિયે કેટલા કિમી ઊંડી ખાઈઓ આવેલી છે? તો જવાબ આવશે બી, 10 થી 11. પછી આગળ આઠમો, પૃથ્વી પર કુલ પાણીના ખાલી જગ્યા ટકા પાણી સમુદ્રમાં છે? તો જવાબ આવશે ડી, 97% પાણી સમુદ્રમાં છે. પછી આગળ નવમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બાબત મહાસાગર સાથે જોડાયેલ છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ. એટલે એમાં આવી જાય પ્રોટીનયુક્ત આહાર, બી જળમાર્ગ અને સી ખનિજો પણ આવી જાય. પછી આગળ 10મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બાબત વાતાવરણ સાથે જોડાયેલ નથી? તો જવાબ આવશે સી, ખડકોનું બનેલું છે, તે વાતાવરણ સાથે જોડાયેલું નથી. પછી આગળ 11મો પ્રશ્ન, વાતાવરણમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ. એટલે કે ઘન તત્વો, બી પ્રવાહી તત્વો અને સી વાયુ તત્વો. પછી આગળ 12મો પ્રશ્ન, વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તો જવાબ આવશે એ, 20.99%. એટલે કે 21% જેટલું વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ છે. પછી આગળ 13મો પ્રશ્ન, વાતાવરણમાં ઓર્ગોન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે સી, 0.94%. પછી આગળ 14મો પ્રશ્ન, વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ જતા કયા વાયુઓ જોવા મળે છે? તો જવાબ આવશે ડી, હાઇડ્રોજન અને હિલિયમ. પછી આગળ 15મો પ્રશ્ન, વાતાવરણમાં રહેલા ખાલી જગ્યાને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે? તો જવાબ આવશે બી, રજકણો. પછી આગળ 16મો પ્રશ્ન, રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ કયા આવરણને લીધે શક્ય છે? તો જવાબ આવશે સી, વાતાવરણના લીધે. પછી આગળ 17મું, સૌર પરિવારના કયા ગ્રહને જીવાવરણ મળ્યું છે? જવાબ આવશે એ, પૃથ્વીના લીધે. પછી આગળ 18મો પ્રશ્ન, કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે? તો જવાબ આવશે સી, વાતાવરણ માટે. પછી આગળ 19મો પ્રશ્ન, નીચેનામાંથી કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? સ્વાસ્થ્યવર્ધક એટલે કે સ્વાસ્થ્ય માટે જરૂરી છે એવો, સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે એવો. તો જવાબ આવશે ડી, ઓઝોન વાયુ. ચાલો, હવે આપણો પહેલો પ્રશ્ન પૂરો થાય છે. હવે આગળ આવે છે ખાલી જગ્યા. ચાલો, પહેલી ખાલી જગ્યા, સૌર પરિવારનો અજોડ ગ્રહ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે પૃથ્વી. પછી બીજી ખાલી જગ્યા, મૃદા શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે? તો જવાબ આવશે માટી. પછી આગળ ત્રીજો પ્રશ્ન, મૃદાવરણમાં મુખ્યત્વે ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા હલકા તત્વો રહેલા છે? તો જવાબ આવશે એલ્યુમિનિયમ અને સિલિકા. પછી આગળ ચોથો પ્રશ્ન, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ખાલી જગ્યા આવરણમાં આવેલા છે? તો જવાબ આવશે મૃદાવરણમાં. પછી આગળ પાંચમો પ્રશ્ન, આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે ખાલી જગ્યા. જવાબ આવશે મૃદાવરણ. પછી આગળ છઠ્ઠો પ્રશ્ન,
પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને ખાલી જગ્યા કહેવાય છે? તો જવાબ આવશે મહાસાગરો. પછી આગળ 7મો પ્રશ્ન, હવામાં પાણી ખાલી જગ્યા સ્વરૂપે રહેલું છે? તો જવાબ આવશે ભેજ સ્વરૂપે. પછી આગળ 8મો પ્રશ્ન, પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ ખાલી જગ્યામાંથી આવે છે? તો જવાબ આવશે સમુદ્રમાંથી. પછી આગળ 9મો પ્રશ્ન, પૃથ્વી સપાટીથી આશરે ખાલી જગ્યા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે? તો જવાબ આવશે 800 થી 1000 કિલોમીટર સુધી. પછી આગળ 10મો પ્રશ્ન, પૃથ્વીની સપાટીની નજીકનું વાતાવરણ ખાલી જગ્યા છે ઘટ એટલે કે એકદમ જાડું. પછી આગળ 11મી, વાતાવરણમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે? તો જવાબ આવશે નાઇટ્રોજન. પછી આગળ 12મું, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા હોય છે? તો જવાબ આવશે 78.03% જેટલું. પછી આગળ 14મો પ્રશ્ન, આશરે ખાલી જગ્યા કિમીની ઊંચાઈ પછી કાર્બન ડાયોક્સાઇડની હાજરી ખૂબ જ ઓછી હોય છે? તો જવાબ આવશે 20 કિમીની ઊંચાઈ પછી. પછી 15મું, વાતાવરણમાં નાઇટ્રોજનની હાજરી આશરે ખાલી જગ્યા કિમીની ઊંચાઈ સુધી વધુ હોય છે? તો જવાબ આવશે 130 કિમીની ઊંચાઈ સુધી. પછી આગળ 16મો પ્રશ્ન, પૃથ્વીના ખાલી જગ્યા આવરણ પર સજીવ સૃષ્ટિ જોવા મળે છે? તો જવાબ આવશે જીવાવરણ પર. પછી આગળ 17મો પ્રશ્ન, માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર ખાલી જગ્યા છે? તો જવાબ આવશે જીવાવરણ, કે જ્યાં આપણે રહીએ છીએ, જ્યાં વધારે પ્રમાણમાં પાણી મળી રહેતું હોય, હવા હોય, એ બધું શેમાં આવે? તો કે જીવાવરણમાં. હવે આગળ આવે છે 3જો પ્રશ્ન, ખરા અને ખોટા. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. ચાલો, પહેલું ખરા ખોટું, પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળા સ્વરૂપે હતી? તો જવાબ આવશે સાચું. પછી આગળ બીજું, મૃદાવરણને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહે છે? તો જવાબ આવશે સાચું. પછી 3જો પ્રશ્ન, ઊંડા સમુદ્રમાં મૃદાવરણનો પોપડો જાડો હોય છે? તો જવાબ આવશે ખોટું. પછી આગળ 4થું, મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તે તાપમાનમાં ઘટાડો થતો જાય છે? તો જવાબ આવશે ખોટું. પછી 5મું, પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતા પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે? તો જવાબ આવશે ખોટું. પછી આગળ 6થું, મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપ આવેલા છે? તો જવાબ આવશે સાચું. પછી આગળ 7મું, મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે? તો જવાબ આવશે સાચું. પછી 8મું, પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે? તો જવાબ આવશે સાચું. પછી 9મું, વાતાવરણને નરી આંખે જોઈ શકાય છે? તો જવાબ આવશે ખોટું. પછી 10મું, વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે? તો જવાબ આવશે સાચું. પછી આગળ 11મું, વાતાવરણ અપારદર્શક એટલે કે જેની આરપાર આપણે જોઈ શકતા ના હોય, તો એવું છે વાતાવરણ? તો કે ખોટું, આપણે તો આરપાર જોઈ શકીએ છીએ. પછી આગળ 12મું, પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુનું પ્રમાણ વધતા હવા ઘટ થતી જાય છે? તો જવાબ આવશે ખોટું. પછી આગળ 13મું, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ લગભગ 0.03% છે? તો જવાબ આવશે સાચું. પછી આગળ 14મું, વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે? તો જવાબ આવશે ખોટું. પછી આગળ 15મું, ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે? તો જવાબ આવશે સાચું. પછી આગળ 16મો પ્રશ્ન, હવામાનના ભેજના લીધે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી આકાશમાં વિવિધ રંગો જોવા મળે છે? જવાબ આવશે સાચું. પછી આગળ 17મું, વાતાવરણના માધ્યમને કારણે અવાજ સાંભળી શકાય છે? તો જવાબ આવશે સાચું. પછી આગળ 18મું, જીવાવરણમાં અનેક પ્રકારની સજીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે સાચું. પછી 19મું, જીવાવરણ પહેલા સંતુલિત સ્થિતિમાં હતું? તો જવાબ આવશે ખોટું. પછી આગળ 20મું, કુદરતી પોષણ કડી જોખમાય એટલે જીવાવરણને નુકસાન થાય? તો જવાબ આવશે સાચું. પછી આગળ 21મું, આપણે કુદરતનું જતન કરવું ન જોઈએ? તો જવાબ આવશે ખોટું.
ચાલો અહીંયા આપણો વિડીયો પૂરો પ્રશ્ન પૂરો થાય છે અને ચોથો નંબરનો પ્રશ્ન આવે છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, પૃથ્વી પરના મુખ્ય આવરણો કયા કયા છે? તો એના જવાબમાં આવશે પૃથ્વી પર મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. પછી બીજો પ્રશ્ન, મૃદાવરણ એટલે શું? તો કે પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તેથી પૃથ્વીના પોપડાના ઉપલા ભાગને શું કહેવામાં આવે છે? તો કે મૃદાવરણ કહે છે. પછી ત્રીજું, જલાવરણ એટલે શું? એનો જવાબમાં આવશે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો હોય તેને શું કહેવાય? તો કે જલાવરણ કહે છે. પછી આગળ ચોથો પ્રશ્ન, વિશાળ જળરાશિ ધરાવતા મહાસાગરોના નામ જણાવો. વિશાળ જળરાશિ એટલે કે વધારે પ્રમાણમાં પાણી ધરાવતા હોય તેવા આપણે મહાસાગરોના નામ કહેવાના છે. તો એમાં પહેલું આવશે પેસિફિક મહાસાગર, બીજું આવશે એટલાન્ટિક મહાસાગર, ત્રીજું આપણો હિન્દ મહાસાગર અને ચોથું આવશે આર્કટિક મહાસાગર. પછી આગળ 5મા નંબરનો પ્રશ્ન, જલાવરણ શાનું બનેલું છે? તો એના જવાબમાં આવશે જલાવરણ મહાસાગરો, સમુદ્રો, ધ્રુવો, હિમાલયના બરફ રૂપે, સરોવરો અને નદીઓ વગેરેનું બનેલું છે. પછી આગળ છઠ્ઠું, જીવાવરણ એટલે શું? તો એના જવાબમાં આવશે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ જોવા મળે તેને શું કહેવામાં આવે છે? જીવાવરણ કહે છે. એટલે કે આપણે જે હાલમાં રહીએ છીએ એને શું કહેવાય? જીવાવરણ. કે જ્યાં આપણને મૃદાવરણ એટલે કે જમીન, વાતાવરણ અને પાણી જોવા મળે છે અને એની સાથે સજીવ પણ જોવા મળે છે. પછી આગળ 7મું, જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો જીવસૃષ્ટિમાં માનવ, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પછી 8મો પ્રશ્ન, શેના લીધે જીવાવરણના સંતુલિત તંત્રમાં ખલેલ પડી છે? એના જવાબમાં આવશે કે માનવીની વિવિધ પ્રવૃત્તિને કારણે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ આ ત્રણેય દૂષિત બન્યા છે. પરિણામે જીવાવરણના સંતુલિત તંત્રમાં ખલેલ પડી છે. પછી આગળ 9મો પ્રશ્ન, વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? તો એના જવાબમાં આવશે કે વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે. ચાલો આ 1-2 વાક્ય પૂરા અને હવે આગળ આવે છે ટૂંકમાં ઉત્તર. જો વિડીયો ગમે તો લાઈક એક કરો બધા છોકરાઓ અને તમારા ફ્રેન્ડ લોકોને પણ પહોંચાડો. કોઈને આપણે ઉપયોગી થવું જોઈએ તો આપણે કોઈને વિડીયો મોકલીને આપણે પણ હેલ્પ કરી શકીએ. અને જે કોઈને ન આવડતું હોય તો એવા છોકરાઓને પણ મોકલી શકો છો. કોઈ સ્વાધ્યાય પોથી પૂરવામાં પાછળ થઈ ગયા હોય સર ટીચરથી તો પણ તમે એને મોકલી શકો છો. બરાબર, જો વિડીયો ગમે તો કોમેન્ટ કરો, શેર કરો. ચાલો પહેલો પ્રશ્ન, મૃદાવરણને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે અને કેમ? મૃદાવરણ મોટે ભાગે ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી બીજું, મેગ્મા કોને કહે છે? તો કે મૃદાવરણમાં ઊંડે જતા તાપમાનમાં શું થાય છે? તો કે વધે છે. પરિણામે વધારે ગરમીના કારણે અંદરના ખડકો પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. ને આ પીગળેલા ખડકોને શું કહેવામાં આવે છે? આ દ્રવ્યને મેગ્મા કહેવામાં આવે છે. પછી આગળ ત્રીજો પ્રશ્ન, ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે કેટલું પાણી છે? તો એના જવાબમાં આવશે પૃથ્વી પર 3%ના પોણા ભાગ જેટલું, કે 3%નો પણ કેટલો ભાગ? પોણો ભાગ જેટલું પાણી ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે રહેલું છે. પછી આગળ ચોથો પ્રશ્ન, વાતાવરણ એટલે શું? પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાયુના આવરણને વાતાવરણ કહે છે. પછી આગળ 5મો પ્રશ્ન, વાતાવરણમાં શું શું ભળેલું હોય છે? કે એની અંદર શું આવેલું હોય છે? તો કે વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવાના નીચલા સ્તરમાં વધારે હોય છે, કારણ આપો. તો એના જવાબમાં આવશે કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણમાં મોટા ભાગના વાયુઓનું પ્રમાણ શું થાય છે? તો કે ઘટે છે.
અને કાર્બન ડાયોક્સાઇડ ભારે વાયુ છે, તેથી તે નીચલા સ્તરમાં વધારે અને ઉપલા સ્તરમાં કેવો હોય છે તો કે ઓછા પ્રમાણમાં હોય છે. પછી 7 નંબરનો પ્રશ્ન, વહેલી સવારે ખુલ્લા મેદાન કે સમુદ્ર કિનારે ચાલવું જોઈએ, કારણ આપો. તો એના જવાબમાં આવશે કે વહેલી સવારે કે ખુલ્લા મેદાન કે સમુદ્ર કિનારાની હવામાં ઓઝોનનું પ્રમાણ વધુ હોય છે. ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક એટલે કે આપણા શરીરને અનુકૂળ હોવાથી વહેલી સવારે ખુલ્લા મેદાન કે સમુદ્ર કિનારે ચાલવું જોઈએ. પછી આગળ 8મો પ્રશ્ન, રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો સાથી શક્ય બને છે? એટલે કે આપણે ટીવીમાં જે ચેનલ જોતા હોય, બરાબર, કોઈ મૂવીની જોતા હોય કે કોઈ સિરિયલ જોતા હોય અથવા તો રેડિયો સાંભળતા હોય આપણે દાદા દાદી કે કોઈ મોટી ઉંમરના વ્યક્તિ, તો એનું નેટવર્ક કેવી રીતે આવતું હોય, પ્રસારણ કેવી રીતે થતું હોય છે? તો એના માટેનો જવાબ કે અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. આથી રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ શક્ય બને છે. હવે આપણને બધાને ખબર છે કે વાતાવરણની આપણે સ્પેસમાં જઈએ તો અહીંયા સેટેલાઇટ હોય, સેટેલાઇટને કેચઅપ કરે કિરણો, બરાબર છે. આપણા ઘરોની ઉપર પણ ડીશ ટીવી કે એવું બધું લગાવેલું હોય છે, જે શું કરે છે, આ બધા કે વાતાવરણમાં મોજા કનેક્ટ કરે છે અને આપણે ટીવી જોવું હોય તો પણ જોઈ શકીએ છીએ. પછી આગળ 9મો પ્રશ્ન, ઓઝોન વાયુ શું કાર્ય કરે છે? એના જવાબમાં આવશે ઓઝોન વાયુ સૂર્યના અત્યંત જલદ પારજાંબી કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. એટલે બધું શું કરે કે સૂર્યના કિરણો જે આવતા હોય એને શું કરે કે ઓઝોન વાયુમાંથી પસાર થઈને આવે, એટલે જે વધારાના હાનિકારક કિરણો હોય ત્યાં શોષાઈ જાય, બરાબર છે, અને પછી આપણે પૃથ્વી ઉપર આવે છે, જેથી કરીને આપણને હાનિ પહોંચે નહીં. પછી આગળ 6થો પ્રશ્ન, મુદ્દાસર ઉત્તર આપો. ચાલો પહેલો પ્રશ્ન, વાતાવરણને પૃથ્વીની કુદરતી ઢાલ કહે છે, કારણ આપો. તો કે વાતાવરણમાં રહેલો ઓઝોન વાયુ સૂર્યના પારજાંબી કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વીને સૂર્યથી પ્રચંડ ગરમીથી બચાવે છે. વાતાવરણના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠે છે અને શું થાય છે તો કે નાશ પામે છે. આથી જ વાતાવરણને પૃથ્વીની કુદરતી ઢાલ પણ કહે છે. પછી આગળ બીજો પ્રશ્ન, પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી, ભૌગોલિક કારણ આપો. ભૌગોલિક એટલે કે એને લગતું કારણ કે એવું શું કામ નથી થતું એટલા માટે. તો પૃથ્વીમાં ઊંડે અર્ધપ્રવાહી સ્વરૂપમાં મેગ્મા હોય છે, જેનું તાપમાન કેવું હોય છે તો કે વધુ હોય છે, જેમાં કેટલાક વાયુઓ પણ હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોવાથી દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે અને પરિણામે પૃથ્વીનો પોપડો ફાટતો નથી. એટલે કે દબાણ અને ગરમીને લીધે શું થાય છે તો કે એ પોપડો ફાટતો નથી. પરસ્પર વિરોધી હોય, દબાણ પણ લાગતું હોય અને ગરમી પણ કેવી હોય, વધારે હોય, એટલે આથી શું થાય તો કે સમતુલા જળવાય છે. પછી આગળ ત્રીજો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. મૃદાવરણનું મહત્વ. એના જવાબમાં આવશે પૃથ્વીની સપાટીનું આશરે 29% ભાગ મૃદાવરણ રોકે છે. મૃદાવરણમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, ખેતી, ઉદ્યોગ બધું મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. તેમાંથી જ ખનિજોને શું મળે છે તો કે ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન પણ ક્યાંથી મળે છે તો કે આપણે મૃદાવરણ પરથી જ મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. જંગલો પણ તેને જ આભારી છે. આમ આહારથી માંડીને આવાસ સુધી એટલે કે રહેણાંકનું આપણા અસ્તિત્વનો પાયો એટલે જ શું કહેવામાં આવે છે, મૃદાવરણ કહેવામાં આવે છે. પછી આગળ ચોથો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. જલાવરણનું મહત્વ. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિ પાણી પર નભે છે. આમ જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. સમુદ્રના તળિયે કિંમતી રસાયણો અને ખનિજોનો મોટો જથ્થો આવેલો છે, જેમાંથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે મેળવાય છે. સમુદ્રોના પાણીમાંથી શું મળે છે તો કે મીઠું મળે છે. વળી સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ કહે છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી
છે, જેમાંથી વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગરો અને જળ પરિવહનના માર્ગો પણ બન્યા છે. જળ પરિવહનના એટલે કે જળ ઉપર આપણે હાલી શકીએ તેવા વાહનો ચાલી શકે તે માટે રસ્તાના માર્ગો પણ બન્યા છે. વિવિધ વેપારમાં પણ જળ વ્યવહારના માર્ગો અનુકૂળ રહ્યા છે. પછી આગળ 5મો પ્રશ્ન ટૂંક નોંધ લખો. વાતાવરણ. એના જવાબમાં પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, નાઇટ્રોજન ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ એમ ઘન પ્રવાહી અને વાયુ તત્વો હોય છે. વાયુઓમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, ઓઝોન અને કાર્બન ડાયોક્સાઇડ પણ હોય છે. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત છે. તે કેવું છે તો કે પારદર્શક છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. પછી આગળ પૃથ્વી સપાટીથી નજીકનું વાતાવરણ કેવું છે તો કે ઘટ્ટ છે. જ્યારે ઊંચે જતા હવા કેવી થાય છે તો કે પાતળી થાય છે. કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટર પછી, ઓક્સિજન 110 કિમી પછી અને નાઇટ્રોજન 130 કિમી પછી નહિવત હોય છે. વધુ ઊંચાઈએ તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જોવા મળે છે. વાતાવરણનો ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શું કરે છે તો કે શોષણ કરે છે અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. તેમજ રેડિયો અને દૂરદર્શનનું પણ પ્રસારણ થાય છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગીને શું થાય છે તો કે નાશ પામે છે. નકર તો શું થાય, ઉલ્કા બધી પૃથ્વી ઉપર આવી જાય ઘર્ષણ ન થતું હોત અને આપણને નુકસાન કરે. વાતાવરણને લીધે જ એકાએક અંધારું કે અજવાળું થતું નથી. પછી આગળ 6થો પ્રશ્ન પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ કેવી રીતે રચાયું છે. કે પૃથ્વી એકદમ ગોળ છે, તેની ઉપર પાણી જોવા મળે છે અને બધું નોખું નોખું બધું સ્વરૂપ કેવી રીતે રચાણું છે એના વિશે વાત આવી. એના જવાબમાં આવશે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળો એટલે કે આગનો ગોળો હતી. આ આગનો ગોળો ધીરે ધીરે ઠંડો પડતા તેમાં કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું અને આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા શું બન્યા? મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાણું. પછી આગળ 7મો પ્રશ્ન ટૂંક નોંધ લખો. મૃદાવરણ. ચાલો એના જવાબમાં મૃદા શબ્દનો અર્થ શું થાય તો કે માટી થાય છે. તેથી પોપડાના ઉપલા ભાગને શું કહેવાય છે તો કે મૃદાવરણ કહે છે. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણ ઢોકે છે. આ ભાગ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. મૃદાવરણની સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તાપમાનમાં શું થાય છે તો કે વધારો થાય છે. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતા આશરે 30 સેલ્સિયસ જેટલો તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. ખનિજો, ખનિજ તેલ, ઉદ્યોગ ધંધા, જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ એટલે કે રહેણાંક અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. પછી આગળનો પ્રશ્ન 8મો ટૂંક નોંધ લખો. જલાવરણ. જો વિડીયો ગમે તો લાઈક કરો, બરાબર, તમારા ફ્રેન્ડને મોકલો કોઈ, ને જો ન ખબર પડતી હોય તો પૂછીએ, કોમેન્ટ કરો. ચાલો પછી 8મો પ્રશ્ન ના જવાબ જલાવરણનો. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતા પાણીના વિસ્તારનું પ્રમાણ પણ કેવું છે? વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવ, નદી વગેરેનો સમાવેશ થાય છે.
પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ અને કેવા છે? ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈ પણ આવેલી છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું પાણી કેવું છે? ખારું છે. બાકીના પાણીનો આશરે પોણા ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે રહેલું છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવર અને નદીઓ રૂપે વહે છે, તેનું પ્રમાણ કેવું છે? તો કે ખૂબ જ ઓછું છે. પછી આગળ 9મો પ્રશ્ન ટૂંક નોંધ લખો. વાતાવરણની ઉપયોગિતા. વાતાવરણની ઉપયોગિતા આ પ્રમાણે છે. વાતાવરણમાં રહેલો ઓઝોન સૂર્યના જલદ એટલે કે એકદમ સ્ટ્રોંગ પારજાંબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું શું થાય છે? પરાવર્તન એટલે કે પાછા ફેંકાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. અને વાતાવરણના માધ્યમથી આપણે અવાજ પણ સાંભળી શકીએ છીએ. જો વાતાવરણ ન હોય તો આપણે કોઈનો અવાજ પણ સાંભળી શકીએ નહીં. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તેથી રેડિયો અને દૂરદર્શન પર પ્રસારણ પણ શક્ય બને છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગીને શું થાય છે? તો કે નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. એટલે કે વાતાવરણ આપણા માટે ઉપયોગી છે. ચાલો હવે આગળ આવે છે 7મો પ્રશ્ન. જોડકા જોડો. ચાલો નાઇટ્રોજન. તો નાઇટ્રોજન કેટલા ટકા હોય? તો કે 78.03% એટલે કે બી. પછી આગળ ઓક્સિજન. તો ઓક્સિજન કેટલા ટકા હોય વાતાવરણમાં? તો કે 20.99% એટલે કે સી. પછી ત્રીજું આર્ગોન. આર્ગોન વાતાવરણમાં કેટલો હોય? 0.94% એટલે કે ડી. પછી ચોથું કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં કેટલો હોય? તો કે 0.03% એટલે કે એ. પછી પાછું અન્ય વાયુઓ. બીજા આ સિવાયના કયા વાયુ હોય છે? તો કે 0.01% જેટલા. તો જવાબ આવશે ઈ. ચાલો પછી બીજા નંબરનું જોડકું મૃદાવરણ. તો મૃદાવરણમાં શું આવે? તો કે સૌર પરિવારમાં ફક્ત પૃથ્વીના ગ્રહને મળેલું આવરણ, બીજા કોઈ ગ્રહને આ મૃદાવરણ મળેલું નથી. એટલે જવાબ આવશે બી. પછી બીજા નંબરનું જલાવરણ. જલાવરણમાં શું હોય? તો કે પાણી હોય. તો કે પૃથ્વી સપાટીનો મહત્તમ વિસ્તાર ધરાવતું આવરણ કે જે પૃથ્વી પર સૌથી વધારે પ્રમાણમાં શું આવેલું છે? જલાવરણ એટલે કે પાણી વધારે પ્રમાણમાં આવેલું છે. જવાબ આવશે એ. પછી ત્રીજા નંબરનું વાતાવરણ. વાતાવરણમાં આવશે ડી. ઘન, પ્રવાહી અને વાયુ તત્વો ધરાવતું આવરણ. ઘન એટલે કે પથ્થર કેવો હોય? તો કે ઘન આકારનો. પછી આપણે પાણી પીવી કેવું હોય? તો કે પ્રવાહી. અને ગેસ એટલે કે વાયુ તત્વો. એનો જવાબ આવશે ડી. પછી ચોથું જીવાવરણ. તો જીવાવરણ એટલે કે સૌર પરિવારમાં ફક્ત પૃથ્વી ગ્રહને જ મળેલું આવરણ. સૌર પરિવારમાં કોને મળે છે ફક્ત ને ફક્ત જીવન રહેવું હોય તો ક્યાં રહી શકો? તો કે પૃથ્વી ઉપર. જીવાવરણ ક્યાં આવેલું છે? તો કે પૃથ્વી ઉપર. ચાલો પછી મને ઓળખો. પેલું, સૌર પરિવારમાં માત્ર હું જ પૂરતા પ્રમાણમાં પાણી અને ઓક્સિજન ધરાવું છું. તો કોણ પાણી અને ઓક્સિજન ધરાવે? તો કે પૃથ્વી. પછી બીજા નંબરનું, મારું પ્રમાણ વધવાથી પૃથ્વી પરનું ગરમીનું પ્રમાણ શું થાય છે? તો કે વધે છે. તો એનો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. પછી ત્રીજું, હું મીઠા પાણીનો સ્ત્રોત છું. તો જવાબ આવશે વરસાદ દ્વારા. પછી ચોથું, હું ક્ષેત્રફળમાં દુનિયાનો સૌથી મોટો મહાસાગર છું. તો જવાબ આવશે પેસિફિક મહાસાગર. પછી આગળ 5મા નંબરનો પ્રશ્ન, વધારે વાહનોની અવર જવર વાળા વિસ્તારમાં મારું પ્રમાણ વધારે હોય છે. તો શું કોનું પ્રમાણ વધારે હોય? તો કે વાયુનું હોય, વાયુ પ્રદૂષણનું. પછી આગળ 6ઠા નંબરનો પ્રશ્ન, હું ઉલ્કા જેવા અવકાશી પદાર્થોને સળગાવીને શું કરું છું? તો કે નાશ કરું છું. તો જવાબ આવશે વાતાવરણ. જે વાતાવરણમાં જે ઉલ્કા પ્રવેશી હોય અવકાશમાંથી તો એનો શું કરી નાખે? નાશ કરી નાખે અને પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી. આપણે ઘણી વાર રાતે જોતા હોય કે એકદમ ચમકતો તારો હોય, અમુક નાની ઉલ્કા હોય તો શું થાય? વાતાવરણમાં ઘર્ષણને લીધે સળગી ઉઠતી હોય છે અને એ આપણને તેજ એટલે કે લીસોટા સ્વરૂપે પણ દેખાતી હોય છે. ચાલો તો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે આ પાઠનો. હવે ટૂંક સમયમાં બીજો પાઠ પણ આવી જશે. એટલે કોઈ કોમેન્ટ કરીને કોઈ ચિંતા કરતા નહીં અને આપણે જોતા રહો આપણી ડી સોલ્યુશન ચેનલ.